હેલો ફ્રેન્ડ્સ, હું માનસી જીકે કોર્નરમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. અમારા પ્રથમ વિડીયો ગુજરાત એક પરિચયના કન્ટિન્યુએશનમાં અમે બીજો વિડીયો લઈને આવ્યા છીએ. તમે અમારો પ્રથમ વિડીયો જોયો જ હશે અને ના જોયો હોય તો જરૂરથી જોજો. આજે આપણે ગુજરાત વિશે વધુ વાત કરતાં ગુજરાતની મહત્ત્વની નદીઓ અને બંધોનો પરિચય મેળવીશું. ગુજરાતમાં કુલ 185 તટ પ્રદેશો આવેલા છે, જેમાંથી કચ્છમાં સૌથી વધુ 97 અને સૌરાષ્ટ્રમાં 71 તટ પ્રદેશો આવેલા છે. આપણે આ તટ પ્રદેશોમાંથી મહત્ત્વની નદીઓ અને બંધો વિશે જાણકારી મેળવીશું. સૌપ્રથમ નર્મદા, જેને આપણે રેવાના નામે પણ ઓળખીએ છીએ, તેની જાણકારી લઈએ. નર્મદા આટલી મહત્ત્વની નદી કેમ છે તેના ઘણા બધા રીઝન્સ છે. નર્મદા એ ભારતીય ઉપમહાદ્વીપની 5મા નંબરની લાંબી નદી છે અને એ ગોદાવરી અને કૃષ્ણા પછીની 3જા નંબરની નદી છે, જે સંપૂર્ણપણે ભારતમાં જ વહે છે તથા એને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને અલગ પાડતી રેખા તરીકે પણ જોવામાં આવે છે. નર્મદાની કુલ લંબાઈ 1312 કિલોમીટર છે, જેમાંથી 161 કિલોમીટર ગુજરાતમાં વહે છે. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના અનંતપુર જિલ્લામાં વિંધ્યાચળ પર્વતમાળામાં આવેલા અમરકંટક પર્વત પર આવેલું નર્મદા કુંડ છે અને એ 1312 કિલોમીટરનો પંથ કાપી ભરૂચથી 30 કિલોમીટર પશ્ચિમમાં ખંભાતના અખાતને મળે છે. ઓરસંગ અને કરજણ એ બંને નર્મદા નદીની શાખાઓ છે, જેમાંથી ઓરસંગ નદી પર જોજવા બંધ આવેલો છે અને કરજણ નદી પર કરજણ બંધ આવેલો છે. હવે આપણે ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી નદીની વાત કરીએ, જેની લંબાઈ કુલ 371 કિલોમીટર છે અને ગુજરાતમાં 323 કિલોમીટર વહે છે. અહીં ડિફરન્સ જાણવો જરૂરી છે કે લંબાઈની દ્રષ્ટિએ સૌથી લાંબી નદી સાબરમતી છે, પરંતુ સ્ત્રાવ ક્ષેત્ર એટલે કે કેટમેન્ટ એરિયાની દ્રષ્ટિએ સૌથી મોટી નદી નર્મદા છે. સાબરમતી નદી ઢેબર તળાવ અરવલ્લી પર્વતમાળા રાજસ્થાનમાંથી નીકળે છે અને ખંભાતના અખાતમાં અરબ સાગરને મળે છે. સાબરમતીની જમણા કાંઠાની શાખાઓ છે સેઈ, સીરી અને ધમની, અને ડાબા કાંઠાઓની શાખાઓ વાકલ, હરણાવ, ખારી, હાથમતી અને વાત્રક છે. ધરોઈ ડેમ અને વાસણા બેરેજ એ સાબરમતી નદી પર આવેલા છે. હવે આપણે અનુક્રમે તાપી અને મહી નદી વિશે જાણકારી લઈએ. તાપી નદી મધ્યપ્રદેશના બેતુલમાંથી નીકળી અને અરબ સાગરને મળે છે. તેની લંબાઈ 724 કિલોમીટર છે. વેર નદી એ તાપી નદીની જમણા કાંઠાની શાખા છે તથા ઉકાઈ ડેમ અને કાકરાપાર ડેમ એક તાપી નદી પર આવેલા છે. મહી નદી મધ્યપ્રદેશની વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળી અને ખંભાતના અખાતને મળે છે. તેની લંબાઈ 583 કિલોમીટર છે. કડાણા ડેમ અને વણાકબોરી વિયર એ મહી નદી પર આવેલા છે. ભાદર મહી નદીની જમણા કાંઠાની શાખા છે અને પાનમ, કુન અને ગોમા એ ડાબા કાંઠાની શાખાઓ છે. પાનમ નદીની પ્રશાખાઓ હડફ અને કોલિયારી છે અને હડફ નદીની પ્રશાખાઓ કબૂતરી અને વાંકડી છે. હડફ અને ઉમરિયા ડેમ એ હડફ નદી પર આવેલા છે. બનાસ નદી. બનાસ નદી રાજસ્થાનમાંથી અરવલ્લી પર્વતમાળામાંથી નીકળી અને કચ્છના રણને મળે છે. તેની લંબાઈ 266 કિલોમીટર છે. સીપુ બનાસ નદીના જમણા કાંઠાની મુખ્ય શાખા છે અને ખારી ડાબા કાંઠાની મુખ્ય શાખા છે. બનાસના ડાબા કાંઠે અન્ય 5 શાખાઓ નામે સુકલી, બાલારામ, સુકેત, સેવરણ અને બાતરિયા મળે છે. બનાસ નદી પર દાંતીવાડા ડેમ આવેલો છે. હવે આપણે વાત કરીએ ભાદર નદીની. ભાદર નદી જસદણ પાસેથી નીકળી અને અરબ સાગરને મળે છે. તેની લંબાઈ 200 કિલોમીટર છે. ગોંડલી, છાપરવાડી, ફોફળ, ઉતાવળી,
મોજ અને વેણુ એ ભાદર નદીના જમણા કાંઠાની મુખ્ય શાખાઓ છે અને વસાવડી, સુરવા અને ગલોલિયા ડાબા કાંઠાની મુખ્ય શાખાઓ છે. દમણગંગા. દમણગંગા નદી સહ્યાદ્રી પર્વતમાળા મહારાષ્ટ્રમાંથી નીકળે છે અને અરબ સાગરને મળે છે. દમણગંગા નદીની લંબાઈ 131.30 કિલોમીટર છે અને મધુબન ડેમ દમણગંગા નદી પર આવેલો છે. શેત્રુંજી નદી. શેત્રુંજી નદી ગીરના જંગલમાંથી નીકળે છે અને ખંભાતના અખાતમાં મળે છે. તેની કુલ લંબાઈ 227 કિલોમીટર છે. શેલ, ખારી અને તલાજી શેત્રુંજી નદીના જમણા કાંઠાની મુખ્ય શાખાઓ છે અને સાતલી, ઢબી, ગાગરિયો, રાજાવલ અને ખારો એ ડાબા કાંઠાની મુખ્ય શાખાઓ છે. શેત્રુંજી નદી પર ખોડિયાર ડેમ અને શેત્રુંજી ડેમ આવેલા છે. હવે આપણે થોડા યાદ રાખવા જેવા પોઈન્ટ્સ જોઈશું. બનાસ, સરસ્વતી અને રૂપેણ એ કચ્છના રણમાં સમાઈ જતી નદીઓ છે. આથી તેને અંતસ્થ એટલે કે કુંવારિકા નદીઓ પણ કહેવામાં આવે છે. ધોળી ધજા બંધ એ ભોગાવો નદી પર આવેલો છે. આલિયા બેટ નર્મદા નદી પર સ્થિત છે. તાપી નદીનું ગુજરાતમાં પ્રવેશદ્વાર હરણફાળ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના સાધુ બેટમાં કરવામાં આવશે અને તેની ઊંચાઈ 182 મીટર હશે. આજી નદીને રાજકોટની જીવાદોરી પણ કહે છે અને એ રાજકોટના પૂર્વ પશ્ચિમ ભાગમાં વહેંચે છે. અહીં આપણે ગુજરાતના મહત્ત્વના બંધો કયા જિલ્લામાં અને કઈ નદી પર આવેલા છે અને તેમનો હેતુ શું છે તેની યાદી જોઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, મેશ્વો વોટર રિસોર્સ પ્રોજેક્ટ સાબરકાંઠા જિલ્લામાં મચ્છન નદી પર આવેલો છે અને તેનો મુખ્ય હેતુ ઇરિગેશન અને ફ્લડ કંટ્રોલ છે. તેવી જ રીતે ઉકાઈ વોટર રિસોર્સ પ્રોજેક્ટ તાપી જિલ્લામાં તાપી નદી પર આવેલો છે અને તેનો હેતુ ઇરિગેશન, હાઇડ્રો પાવર અને ફ્લડ પ્રોટેક્શન જેવો છે. કડાણા વોટર રિસોર્સ પ્રોજેક્ટ પંચમહાલ જિલ્લામાં મહી નદી પર આવેલો છે. તેનો મુખ્ય હેતુ પણ ઇરિગેશન, હાઇડ્રો પાવર અને ફ્લડ પ્રોટેક્શન છે. ધરોઈ વોટર રિસોર્સ પ્રોજેક્ટ મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર આવેલો છે. તેનો મુખ્ય હેતુ ઇરિગેશન અને વોટર સપ્લાય છે. દમણગંગા વોટર રિસોર્સ પ્રોજેક્ટ એટલે કે મધુબન ડેમ વલસાડ જિલ્લામાં દમણગંગા નદી પર આવેલો છે અને તેનો હેતુ ઇરિગેશન, વોટર સપ્લાય અને પાવર જનરેશન છે. દાંતીવાડા વોટર રિસોર્સ પ્રોજેક્ટ બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી પર આવેલો છે અને તેનો હેતુ પણ ઇરિગેશન અને ફ્લડ કંટ્રોલ છે. સરદાર સરોવર ડેમ એ ગુજરાતનો સૌથી મહત્ત્વનો અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. સરદાર સરોવર બંધનો પાયો તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી પંડિત જવાહરલાલ નહેરુએ 5 એપ્રિલ 1961ના રોજ નાખ્યો હતો. આ પ્રોજેક્ટથી 4 રાજ્યોને ફાયદો થશે: મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. ભારતનો 3જા નંબરનો સૌથી મોટો કોન્ક્રીટ બંધ છે, જેની પ્રોજેક્ટેડ હાઇટ 163 મીટર છે. પ્રથમ 2 બંધો અનુક્રમે ભાખરા, જે હિમાચલ પ્રદેશમાં છે, અને લખવર, જે ઉત્તરાખંડમાં છે. કોન્ક્રીટ જથ્થાના પરિમાણ મુજબ એટલે કે વોલ્યુમ મુજબ સરદાર સરોવર ડેમ દુનિયામાં 2જા નંબરનો ડેમ હશે. પ્રથમ નંબર પર યુએસમાં આવેલો ગ્રાન્ડ કુલી ડેમ આવે છે. બંધની સ્પિલવે ડિસ્ચાર્જ ક્ષમતા 30 લાખ ક્યુસેક છે, જે વિશ્વમાં 3જા નંબર પર હશે. હવે થોડી આંકડાકીય માહિતી જોઈએ તો મુખ્ય બંધની લંબાઈ 1210 મીટર છે અને તેની પ્રોજેક્ટેડ ઊંચાઈ 163 મીટર છે. આ બંધથી રચાતા જળાશયની લાઈવ સ્ટોરેજ કેપેસિટી 58,600 લાખ ઘન મીટર છે. આ પ્રોજેક્ટની સિંચાઈ ક્ષમતા 1.905 મિલિયન હેક્ટર છે અને ગુજરાતમાં 18.45 લાખ હેક્ટર પિયત વિસ્તારમાં સિંચાઈથી આશરે 10 લાખ ખેડૂતોને લાભ થશે. પીવાનું પાણી 9,633 ગામો અને 131 નગરોને મળશે, જેનાથી અંદાજે 2 કરોડ 90 લાખ નાગરિકોને ફાયદો થશે.
અહીં સ્થપાયેલા જળ વિદ્યુત મથકની સ્થાપિત ક્ષમતા 1450 મેગાવોટ છે. ગુજરાતમાં આશરે 75,000 કિલોમીટરનું નહેર માળખું તૈયાર થશે. વર્તમાન સ્થિતિ જોઈએ તો હાલ 121.92 મીટરની ઊંચાઈ સુધીનું કામ પૂરું થઈ ગયું છે. તો મિત્રો, અમારો એક એવો પ્રયત્ન છે કે ગવર્મેન્ટના લેટેસ્ટ સર્વેઝને સ્ટડી કરી અને તમારી સમક્ષ માહિતી મૂકી શકીએ. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. અમે બીજા વિડીયોઝની સાથે ફરી પાછા મળીશું. મીનવાઇલ પ્લીઝ લાઇક ધ વિડીયો, સબસ્ક્રાઇબ એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ. થેન્ક યુ.